ગયા લેસનમાં આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ અને પોયમ સનરાઈઝ ઓફ કાચનજંગા યુનિટ 1 રીડ 1 અને 2 ફિનિશ કર્યો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને પ્રતિબંધિત કરો, એટલે તણાવમાંથી તમારા તણાવ જે છે તેને મેનેજ કરો. સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, તમારી માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. મેનેજ યોર સ્ટ્રેસ. આ લેસનમાં વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે આજે લોકોના જીવનમાં ઘણી વ્યસ્ત હોય છે, લોકો પોતાના જીવનમાં ઘણા વ્યસ્ત હોય છે, એટલે માનસિક તેઓ શાંત અનુભવતા નથી, માનસિક શાંતિ અનુભવતા નથી, તણાવનો અનુભવ કરે છે. અને આજના આ સમયમાં તણાવને કાબૂમાં કરવો એ ખૂબ અનિવાર્ય બની ચૂક્યું છે. આપણી જે મન હોય છે, લાગણી હોય છે, શરીર હોય છે, તે એકબીજા રીતે સંકળાયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા છે. મન જે છે તે આપણું મન જે છે, મગજ જે છે તે તાર્કિક રીતે વિચારવા ટેવાયેલું છે. ઘણા બધા પ્રશ્નો મગજમાં આવતા હોય છે. 12મું છે, શું થશે, કઈ રીતે મહેનત કરશું, વગેરે વગેરે, કેટલા ટકા આવશે, શું પરિણામ આવશે, તે આપણું મગજ વિચારતું હોય છે. તેમ લાગણી પણ તેનો એક અર્ધ ભાગ છે. લાગણી પણ મનનું, મગજનું કેવો ભાગ છે? અર્ધ ભાગ છે, જેની અસર લાગણીઓ પર થાય છે. જેની અસર કોની ઉપર થાય છે? આપણા મનના જે વિચારો આવે છે તે વિચારના અસર કોની ઉપર થાય છે? આપણી લાગણીઓ પર. જો આપણે આપણી લાગણીને કાબૂમાં રાખી શકીએ, અથવા આપણે આપણી લાગણીને કાબૂમાં રાખીશું, તો માનસિક ક્ષમતા જે છે, આપણી જે મગજને જે સ્ટ્રેસ આવે છે, તણાવ જે આવે છે, તેને આપણે આપણી માનસિક ક્ષમતાને ઓછી પ્રભાવિત કરી શકશું. જો આ માનસિક તણાવ ઓછો કરવો હોય, માનસિક તણાવ જે છે તે ઓછો કરવો હોય, તો અહીંયા આ લેસનમાં થોડીક કસરતો આપી છે. એ કસરતો કરી શકાય, જેનાથી આપણે મેન્ટલ સ્ટ્રેસ જે છે તે ઓછું થાય. એમાં છે મનને આનંદિત રાખવું, વધારે પડતું વિચારવાનું છોડી દેવું, યોગ નિંદ્રા માણવી, આંખો બંધ કરી તણાવનું સ્થિતિનું અવલોકન કરવું, ત્રીજી વ્યક્તિ તરીકે તેમાંથી આંખો બંધ કરી ત્રીજી વ્યક્તિ તરીકે તમારે સલાહ સૂચન કરવા, સફળતાની પૂર્વ ધારણા કરવી, વગેરે વગેરે. અહીંયા અમુક મુદ્દાઓ આપ્યા છે, તેની વિશે આપણે વાત કરવાની છે. મેનેજ યોર સ્ટ્રેસ. શું કહે છે કે આજના જમાનામાં લોકો જે છે ખૂબ વ્યસ્ત જિંદગી જીવી રહ્યા છે. વ્યસ્ત જિંદગી જીવી રહ્યા છે એટલે માનસિક તણાવ વધી રહ્યો છે. આ લેસનમાં માનસિક તણાવને ઘટાડવા અમુક કસરતો આપી છે, તે વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે મેનેજ યોર સ્ટ્રેસ લેસન શરૂ કરીએ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મગજ, માઇન્ડ, મગજ, મન, ઇમોશન, લાગણી, બોડી, શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક, એકબીજા સાથે સંકળાયેલા છે. ઇન્ટરલિંક એટલે શું? એકબીજા સાથે સંકળાયેલું હોવું, એકબીજા સાથે સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે કામ કરે છે. કોણ? મગજ, લાગણી અને બોડી. જો ખૂબ મગજમાં જુઓ, મગજનો વિચાર આવશે કે ચાલો આપણે બોર્ડમાં આ ઇંગ્લિશ સબ્જેક્ટ છે એમાં ઓછા માર્ક્સ આવશે. મનમાં વિચાર આવ્યો, ઓછા માર્ક્સ આવશે, એટલે મનનો વિચાર શું હોય કે આપણે જો ઇંગ્લિશમાં સારા માર્ક્સ આવી જાય તો હું ક્લાસ ફર્સ્ટ અથવા તો તાલુકા કે વગેરે વગેરે હું ફર્સ્ટ આવું, અથવા તો સ્કૂલ ફર્સ્ટ આવું, બરાબર. પણ એવું થાય જો ન આવ્યા તો ઇંગ્લિશમાં આટલા માર્ક્સ, તો તેની અસર શેની ઉપર થાય? મન ઉપર તો થાય જ, તે પોઝિટિવ નેગેટિવ વિચારવા લાગ્યા. એની અસર મન ઉપર તો થાય, તે સાથે સાથે શેમાં થાય? લાગણી ઉપર. શું લાગણી ઉપર અસર થાય? અરે એક ઇંગ્લિશમાં જો સારા માર્ક્સ આવી ગયા હોય
તો હું આજે સ્કૂલ ફર્સ્ટ હોત. થાય કે નહીં? એ મન અને લાગણી ઉપર જે અસર થાય એ શરીર ઉપર થાય. શરીરમાં આમ અશક્તિ જેવું લાગે, શરીર આમ આપણે ચાલી ન શકીએ, ચાલી ન શકીએ, આમ ઢીલા થઈ જઈએ. એટલે એવું કહે છે કે મન, લાગણી અને શરીર જે છે તે એકબીજા સાથે સંકળાયેલા છે અને સાથે કામ કરે છે. ઇટ હેલ્પ યુ distinguish them more clearly if you are trying to understand them separately. જો તમે તમામને સેપરેટલી અલગ અલગ રીતે અન્ડરસ્ટેન્ડ સમજવાનો પ્રયાસ કરો, જો તમે આ ત્રણેયને અલગ અલગ રીતે સમજવાનો પ્રયાસ કરો, ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, તો તમને તે જુદા તારવવા, ડિસ્ટિંગ્વિશ જુદું તારવવું, જુદું પાડવું, જુદા પાડવા સહેલા પડશે. તમે ત્રણેયને અલગ અલગ રીતે સમજશો તો એ ત્રણેયને જુદા પાડવા, તમને જુદા તારવવા તમને સહેલા પડશે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી to concentrate, to take in new information, to remember all and new information, and to be in position to think logically. શું કહે છે કે તમારી માનસિક ક્ષમતા જે છે, આર યોર એબિલિટી, તે તમારી શું છે? કે તમારી આ બધી તમારી ક્ષમતાઓ છે. માનસિક શું કહે છે? યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાઓ. યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, એકાગ્રતા કરવી, એકાગ્રિત થવું. ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવી. ટુ રિમેમ્બર ઓલ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની માહિતી યાદ રાખવી, નવી માહિતી, જૂની અને નવી બધી માહિતી યાદ રાખવી. ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તમે ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, તાર્કિક રીતે વિચારોનું સામર્થ્ય કેળવો. ટુ બી ઇન પોઝિટિવ, સામર્થ્ય કેળવવું, તાર્કિક રીતે વિચારોનું સામર્થ્ય કેળવવો. આ બધી શું છે? યોર મેન્ટલ કેપેસિટી. આ બધી તમારી માનસિક ક્ષમતાઓ છે. કઈ કઈ તમારી માનસિક ક્ષમતાઓ? તો કે એક તો એકાગ્રિત થાવ, મન છે એ એકાગ્રિત હોવું જોઈએ, બીજા જુદા જુદા વિચાર ન આવવા જોઈએ. કોઈ પણ કામ કરો છો તો તે જ કામમાં તમારું ધ્યાન હોવું જોઈએ. બીજું શું કહે છે? ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવો તે. ત્રીજું શું કહે છે? ટુ રિમેમ્બર ઓલ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતી યાદ રાખો. એન્ડ ટુ બી ઇન પોઝિશન, સામર્થ હોવું, થિંક લોજિકલી, એક તાર્કિક રીતે તમે વિચારવામાં સમર્થ હોવા જોઈએ, સામર્થ્ય હોવા જોઈએ. આ બધી જે છે તે તમારી માનસિક ક્ષમતા છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે તમારી માનસિક ક્ષમતાની ક્યાં જરૂર પડે? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાની જરૂર ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસમાં, વર્ક, કામમાં. ટુ ઇમ્પોઝ ટુ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનમાં કન્સ્ટ્રક્ટિવ, સર્જનાત્મકતા, એન્ડ વર્કેબલ, ક્રિયાશીલતા લાવવા. તમારે જીવનમાં સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા લાવવા માટે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને પ્રતિદિન રેશનલ એટલે વિવેકપૂર્ણ દિવસ દરમિયાન પ્રતિદિન દરેક દિવસે વિવેકપૂર્ણ નિર્ણય લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. તમારી માનસિક ક્ષમતા શું કઈ છે તે પહેલાં શીખ્યા. હવે તમારી માનસિક ક્ષમતાની જરૂર ક્યાં પડે? તો એવું કહે છે કે અભ્યાસમાં, કામમાં, તમારા જીવનમાં સર્જનાત્મકતા અને કાર્યશીલતા લાવવા, પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણય લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, જો તમારે પસંદગી કરવામાં આવે છે કે મારે ચાલીને જવું કે કાર લઈને જવું. ઇનફેક્ટ, હકીકતમાં ધેટ ઇટ વોઝ રેનિંગ આર, હકીકતમાં ખૂબ વરસાદ આવી રહ્યો છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ડિસિઝન ધેટ,
ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. એક એક્ઝામ્પલ આપ્યું છે. શું કહે છે? જો તમારે ચાલીને જવું કે કાર લઈને જવું, એક પસંદગી હોય. હકીકતમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે અથવા તો તમને ખૂબ શરદી છે, તો લીડ ટુ યુ ટુ ડિસિઝન ધેટ, તો તમને આ નિર્ણય લેવામાં દોરશે. કયો નિર્ણય? ઇટ વોઝ બેટર ટુ ટેક અ કાર. તો તમને કાર લઈને જવામાં નિર્ણય તમને યોગ્ય લાગશે. કેમ? ચાલીને જવું કે કાર લઈને જવું? વરસાદ આવે છે, તમને શરદી થઈ ગઈ છે, બરોબર છે? વરસાદ આવે છે તો આપણે મૂર્ખા ન હોઈએ. આપણી પાસે કાર હોય તો આપણે કાર લઈને જ જઈએ. તો એવું કહે છે કે આ એક જે છે તે યોગ્ય નિર્ણય કહેવાય કે તમે કાર લઈને જાઓ. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન કરેક્ટ સર્કમસ્ટાન્સીસ. કરંટ હાલની સર્કમસ્ટાન્સીસ, પરિસ્થિતિને બેઝ ઓન, ધ્યાનમાં લેતા, ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. આ એક વિવેકપૂર્ણ નિર્ણય ગણાય. શું કહે છે આ પેરેગ્રાફમાં? તો કે એવું કહે છે કે મગજ, લાગણી અને જે શરીર છે તે એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજા સાથે મળીને કામ કરે છે. જો તમે તેને અલગ અલગ સમજવાના પ્રયત્નો કરો તો એ બધા જુદા તારવવા, અલગ પાડવા સહેલા થઈ શકે છે. શું છે? પેલો પ્રશ્ન શું છે કે તમારી માનસિક ક્ષમતાઓ કઈ કઈ છે? તો માનસિક ક્ષમતાઓ જે છે એ મનને એકાગ્રિત કરવું, તે નવી માહિતી મેળવવી, તે જૂની અને નવી માહિતી યાદ રાખવી, તે તર્કબદ્ધ રીતે તમે વિચારતા હોવા જોઈએ. આ બધી જે છે તે તમારી એક માનસિક ક્ષમતાઓ છે. હવે માનસિક ક્ષમતાઓનો ઉપયોગ તમે ક્યાં કરો છો? તો કહે છે અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મકતા અને ક્રિયાશીલતા લાવવા માટે અને પ્રતિદિન યોગ્ય નિર્ણયો લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે એક આપ્યું છે કે કાર પર જવું કે ગાડી લઈને જવું, એમાંથી જો એકની પસંદગી કરવાની હોય અને જો તમને શરદી થઈ ગઈ હોય અથવા તો સખત વરસાદ પડતો હોય તો હકીકતને ધ્યાનમાં રાખીને ગાડી લઈને જવાનો નિર્ણય યોગ્ય ગણાય. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય જે છે એ કેવો નિર્ણય કહેવાય? યોગ્ય નિર્ણય ગણાય. પહેલા પેરેગ્રાફમાં આટલું કહેવા માંગે છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન જે છે તે તમારો રેશનલ, વિવેક એન્ડ લોજિકલ, તર્કપૂર્ણ ભાગ છે. મગજ જે છે, મન જે છે, દિમાગ જે છે, એક વિવેકી અને તર્કપૂર્ણ ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ. જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતા અટકાવશે. હેલ્પ યુ મેક અનઇમોશનલ ચોઇસ. અણગમતા પસંદગીઓ, ભાવનાશીલ પસંદગીઓ. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન. ટુ સ્ટોર સંગ્રહિત અને રિટ્રીવ, સ્ટોર એટલે સંગ્રહિત અને રિટ્રીવ એટલે નિયંત્રણ મેળવવા. નો કબજો, નું નિયંત્રણ પાછું મેળવવું. માહિતીને પરત મેળવવા, માહિતીને ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, માહિતીને પરત મેળવવા અને અથવા તો તેનો સંચય કરવા. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. શું કહે છે? મગજ જે છે તે એક વિવેકપૂર્ણ અને તર્કપૂર્ણ ભાગ છે. એક વિવેકી અને તર્કપૂર્ણ ભાગ છે. જે તમને મગજ જે તમને ભાવનાશીલ પસંદગી અટકાવવા, ક્યાં લાગણી હોય, ક્યાં લાગણી આપણે વિકસાવી, બરોબર, તે પસંદગી કરવા, ભાવનાશીલ પસંદગી, લાગણીઓની પસંદગી માટે. બીજું, ગણતરી કરવામાં. ત્રીજું, માહિતીને પરત મેળવવામાં તે મદદરૂપ થાય છે. કોણ? મગજ. ક્યાં મદદરૂપ થાય? જરૂર ક્યાં પડે છે? તો કે દિવસ દરમિયાનના નિર્ણયો લેવામાં, અભ્યાસમાં, કામમાં. હવે શું કહે છે? માઇન્ડ, મગજ જે છે તે કઈ રીતે આપણને મદદરૂપ થાય છે? ક્યાં મદદરૂપ થાય છે? તો કે આપણી જે લાગણીની પસંદગી છે, ભાવનાશીલ પસંદગી છે તેને અટકાવવામાં, માહિતીને પરત મેળવવામાં, તેનો સંચય કરવામાં, સ્ટોર
તેને સંગ્રહી રાખવામાં, માહિતીને રિટ્રીવ પાછી મેળવવામાં અને તેને સંગ્રહિત કરવામાં અને ગણતરી કરવામાં તે મદદરૂપ થાય છે. A good example of the interaction between mind and emotional in examiners એટલે નર્વ્સ એટલે પરીક્ષાનો ભય. શું થાય? પરીક્ષાનો ભય. અહીંયા પરીક્ષા વખતનો જે ભય જે છે, પરીક્ષા વખતનો જે ડર જે છે, તે માન અને લાગણીઓ વચ્ચેની ઇન્ટરેક્શન, ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. મગજ અને લાગણીઓનું સારું ઉદાહરણ કયું છે? તો કે એક્ઝામ નર્વ્સ. જે પરીક્ષાનો જે ભય હોય છે તે મન અને લાગણીઓ વચ્ચેનું ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિટ્રાઈડ. તમારી જે માનસિક ક્ષમતા જે છે તે તમે જે વાંચી ગયા છો તેને જાળવી રાખવાનું કામ કરે છે. રિટેન એટલે જાળવી રાખવું. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા હેઝ હેલ્પ યુ, તમને મદદ કરશે. રિટેન યાદ રાખવા, વોટ યુ હેવ રિવાઇઝ, તમે જે વાંચ્યું છે તે યાદ રાખવા માનસિક ક્ષમતા જે છે તે તમને મદદરૂપ થશે. યુ નો યોર સ્ટફ. શું લખવાનું છે? યુ નો, તે તમે જાણો છો. શું લખવાનું છે તે તમે જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થયા, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ એટલે લાગણીશીલ થઈ ગયા, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલર. પરીક્ષા ખંડમાં દાખલ થાવ અને તમે એક નાપાસ થવાની કલ્પના, ઇમેજિંગ ફેલર, નાપાસ થવાની કલ્પના, એન્ડ એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ અને અન્ય મુશ્કેલીઓના ભયથી તમે કેવા થઈ જાઓ છો? ગેટિંગ ઇમોશનલ, તમે લાગણીશીલ થઈ જાઓ છો. એટલે શું કે જો અહીંયા એક મસ્ત ઉદાહરણ આપ્યું છે, પરીક્ષાનો ભય. એ મગજ અને લાગણીઓને કઈ રીતે અસર કરે છે તે વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું એક ઉદાહરણ છે. મગજ અને લાગણીઓ વચ્ચે કઈ રીતે ક્રિયાઓ થાય છે, તેની અસર કઈ રીતે થાય છે મગજ અને લાગણીઓ પર. પરીક્ષાનો ભય તેનું એક ઉદાહરણ આપ્યું છે. શું કહે છે કે તમારી જે માનસિક ક્ષમતા જે છે તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદરૂપ કરે છે. તમને ખબર છે તમારે શું લખવાનું છે તે તમે જાણો છો, પણ જેવા તમે એક્ઝામ ખંડમાં, પરીક્ષા ખંડમાં તમે એન્ટર થાવ, દાખલ થાવ, તમને એક નાપાસ થવાનો ભય, એવી કલ્પના થાય, હું જો આજે મેં વાંચ્યું છે એવું નહીં પૂછાશે તો, આજે મેં આ એશે કર્યો છે એ નહીં આવશે તો, એક નેગેટિવ થિંકિંગ ઉત્પન્ન થાય છે. એટલે એવું કહે છે તમે ઇમેજિંગ ફેલ, એક તમે નાપાસ થવાની કલ્પના કરો છો, કલ્પના કરવા લાગ્યો છો. અને બીજી કોઈ મુશ્કેલી, એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, અન્ય કોઈ મુશ્કેલી જે છે તે તમારી લાગણી પર એવા લાગણીશીલ થઈ જાઓ છો કે મારે અઘરું પેપર આવશે તો, એટલે બીજી મુશ્કેલીઓને લીધે તમે કેવા થઈ જાઓ છો? લાગણીશીલ થઈ જાઓ છો. ઓલ ઓફ સડન અને એકાએક ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન, તમે જે માહિતી જે છે તે સંગ્રહિત કરી છે તમારા મગજમાં, ઇઝ નો લોંગર અવેલેબલ, તે લાંબા સમય સુધી રહેતી નથી. તો તમે જે ઓલ ઓફ સડન, એકાએક, કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન, તમે જે માહિતી જે છે તે સંચય કરી છે, યાદ રાખી છે, ઇઝ નો લોંગર અવેલેબલ, તે તમે ભૂલી જશો. યોર ઇમોશન હેવ બાર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. યોર ઇમોશન હેવ બાર. બાર એટલે શું થશે? BAR. બાર એટલે રોકવું, અવરોધ ઊભો કરવો. યોર ઇમોશન હેવ બાર ધ વે યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમે જે અંદર માહિતી સંગ્રહિત કરી છે, તમારા મગજમાં જે સંગ્રહિત કરેલી છે તે રસ્તાને, લાગણી જે છે ને એ અવરોધ છે. તમે પરીક્ષા ખંડમાં દાખલ થયા, નેગેટિવ વિચાર આવવા લાગે, હું નાપાસ થઈશ તો, પેપર અઘરું હશે તો, આવું બધું આવે ને વિચાર. એ વિચાર જે છે તે તમારી લાગણીઓને જે છે, તમારી લાગણીઓએ તમારી સંચય કરેલી જે માહિતી જે છે તેને અવરોધી છે. શું કર્યું છે? અવરોધ્યું છે, તેને અસર કરી છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? નીચે દર્શાવેલા રસ્તાઓમાંથી કોઈ એક પર તમે પ્રતિક્રિયા આપો છો? શું તમે નીચે દર્શાવેલા જે રસ્તાઓ જે છે તેમાં કોઈ એક
રસ્તો જે છે તે તમને અસર કરે છે? જોઈએ શું કહેવા માંગે છે આ પેરેગ્રાફમાં, કે મગજ જે છે તે એક મગજ જે છે તે એક વિવેકપૂર્ણ અને તર્કપૂર્ણ ભાગ છે, જે તમારી ભાવનાશીલ પસંદગી જે છે તેને અટકાવવાની, તમારી માહિતી પરત મેળવવાની, તેનો સંચય કરવાની, ગણતરી કરવામાં મગજ જે છે એ મદદરૂપ થાય છે. બીજું કે એવું કહે છે કે પરીક્ષાનો ભય જે છે ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશનલ, તે એક લાગણીઓનું અર્ધ ભાગ છે. લાગણીઓનો અર્ધ ભાગ છે. કોણ? મગજ. મગજ જે છે તે લાગણીઓનો અર્ધ ભાગ છે. મગજ અને લાગણી એકબીજા સાથે સંકળાયેલા છે. મગજ જે છે તે લાગણીનો એક અર્ધ ભાગ છે. અહીંયા એક મગજ, મન અને લાગણીઓનો પરીક્ષાનો ભય જે છે તે મન અને લાગણીઓ વચ્ચે કઈ રીતે અસર કરે છે, ક્રિયા પ્રતિક્રિયા કરે છે, તેનું એક ઉદાહરણ છે. તમે જે વાંચ્યું છે તે તમારી માનસિક ક્ષમતાને જાળવી રાખવાનું કામ કરે છે. તમે જે વાંચ્યું છે એ તમારી માનસિક ક્ષમતા જે છે તે જાળવી રાખવાનું કામ કરે છે. તમને ખબર છે યોર સ્ટફ, યુ નો, તમે જાણો છો તમારે શું લખવાનું છે, યોર સ્ટફ. પણ જેવા તમે ક્લાસરૂમમાં એન્ટર થાઓ છો અને તમે હું નાપાસ થઈશ તો, પેપર અઘરું હશે તો, બીજી કોઈ મુશ્કેલીથી તમે જે છે તે લાગણીશીલ થઈ જાઓ છો. એટલે એકાએક તમે જે માહિતી એકઠી કરી છે, માહિતી મગજમાં જે ભરી છે તે તમારે ભૂલી જાઓ છો. નો લોંગર અવેલેબલ, લાંબા સમય સુધી યાદ રહેતી નથી. જે તમે માહિતી એકઠી કરી છે તમારા મગજમાં, તેને લાગણીઓ, તે રસ્તાને લાગણીઓ અવરોધ પહોંચાડે છે, નુકસાન કરે છે લાગણીઓ જે છે, એટલે તમે ભૂલી જાઓ છો. સમજાય છે શું કહેવા માંગે છે? દાખલા તરીકે તમે ઇંગ્લિશનું પેપર દેવા ગયા, ઘણું બધું પાકું કર્યું છે, બહુ મસ્ત પાકું કર્યું છે. આજે તો 100માંથી 90 આવી જવા જોઈએ, એશિયા કર્યા છે ને, એપ્લિકેશન વગેરે વગેરે આ બધું કર્યું છે, બરોબર છે. કોન્ફિડન્સમાં જાઓ છો. પણ જેવા તમે ક્લાસમાં દાખલ થાવ એટલે નેગેટિવ વિચારવા લાગો. મેં પાકું કર્યું પૂછાશે, મેં પાકું કર્યું છે એ પૂછાશે, મેં એસે જે કર્યો છે એ પૂછાશે, જો નહીં પૂછાણો તો તમે આવું વિચારવા લાગો છો. એટલે આવું વિચારો છો એટલે એની અસર કોની ઉપર થાય છે? લાગણી ઉપર. એટલે લાગણી જે છે એમાં તમે લાગણીશીલ થાવ, અરે હું નાપાસ થઈશ તો, મેં કર્યું નહીં પૂછાશે તો. એટલે જે તમે મગજમાં જે યાદ રાખ્યું છે તે તમારી લાગણીઓ જે છે તે મગજને જે યાદ તમે માહિતી એકત્રિત કરી છે મગજમાં, તેને ભૂસી નાખે છે, તેને ભૂસી નાખે છે. એટલે તમને લાંબા સમય સુધી યાદ રહે. પછી એવું થાય બેટા કે એશે પૂછાણો હોય નવરાત્રિ, અને જો તમે વાંચીને ગયા હો તો નવરાત્રિ લખતા હો ત્યારે તમે નેગેટિવ વિચારવા માંડો. એટલે તમે જે પાકું કરીને ગયા હોય ને એને અસર કરે, મગજમાંથી એ વસ્તુ આવે જ નહીં, એ લાગણીઓ અસર કરે છે. શું અસર કરે છે? તે લાગણીઓ અસર કરે છે. એટલે એવું કહે છે જો નીચેનામાંથી કોઈ, નીચલા જે દર્શાવેલા રસ્તાઓ છે એમાં કોઈ તમે એકમાં પ્રતિક્રિયા આપો છો, એટલે કે કોઈ પણ એક તમને અસર કરે છે. શું કયા રસ્તાઓ છે? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને કોઈ એક બાબત ઉપર, ઓન થિંગ, કોઈ બાબત ઉપર, કોઈ વસ્તુ ઉપર એકચિત થવું અઘરું લાગે. એકચિત થવું કેવું લાગે છે? અઘરું લાગે છે. તમે વાંચતા હો તો વિચાર બીજે આવતા હોય. થાય એવું થતું હોય છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. લેટિંગ ડાઉન એટલે નારાજ કરવું, અપેક્ષિત પ્રાપ્ત કરવામાં અસફળ રહેવું, નારાજ થવું. તમારી મન છે, તમારી યાદશક્તિ જે છે, તમારી મેમરી જે છે તે વારંવાર તમને નારાજ કરે છે, દગો કરે છે. મને યાદ જ નથી રહેતું. વાંચતા હો ઘણું પણ યાદ ન રહેતું હોય. એટલે કે તમારી મેમરી જે છે, યાદશક્તિ જે છે તે તમને નારાજ કરે છે, દગો દે છે. યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ તમે વિચાર કરો છો. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ તમે એક સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી. ગ્રાસ્પ સ્પષ્ટ નિર્ણય, ચોખ્ખો નિર્ણય.
મગજમાં ઘણા બધા વિચારો આવતા હોય કે આજે હું ઇંગ્લિશનું આ પાકું કરી નાખું, એસએસનું આ પાકું કરી નાખું, વગેરે વગેરે વગેરે, બરાબર, એકાઉન્ટનું આ પાકું કરી નાખું, સ્ટેટનું આ કરી નાખું, ઘણા બધા વિચાર આવતા હોય. પણ તમે જે છે તેમાંથી એક કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી, કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી. You are often undecided this day and thinks this is untypical for you. શું કહે છે? અનટિપિકલ એટલે અકુદરતી, કૃત્રિમ. અનટિપિકલ ફોર યુ, તમે એક અનિર્ણાયક સ્થિતિમાં હો છો. અનડિસાઇડેડ, તમે એક કેવા નિર્ણયમાં હો છો? આ દિવસોમાં તમે એક અનિર્ણાયક, તમે નિર્ણય લઈ શકતા નથી તેવી સ્થિતિમાં હો છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, જે તમારા સ્વભાવથી છે તેનાથી અલગ હોય છે. એ દિવસે તમે કેવા હો છો? એ દિવસોમાં સ્ટ્રેસ, માનસિક સ્ટ્રેસ હોય, તણાવમાં હોય, એટલે તમે કોઈ નિર્ણય ન લઈ શકતા હો. આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હો છો, જે તમારા સ્વભાવથી અલગ હોય છે. થાય છે આવું? આમ હંમેશા હસતા રહેતા હો, અથવા તો લોકો ખૂબ હસતા હોય છે, અંદર હોય ભરી હોય કેટલું, ચહેરો કંઈક દેખાવા નહીં દે, બરાબર છે. You make longer to do tasks that you were able to complete quite quickly before. You make longer to do tasks, એક કામ કરવામાં ઘણો લાંબો સમય લાગે. That you were able to complete quite quickly before, તમે જે કામ જે છે તે 10 મિનિટમાં પૂરું કરી શકતા હો, તે આ દિવસોમાં, સ્ટ્રેસના દિવસોમાં, તણાવના દિવસોમાં તે 10 મિનિટનું કામ અડધી કલાક થાય એવું થાય. તમે જે કામ છે એ ઝડપથી પતાવી શકતા હો, છતાં પણ તેને પૂરા કરવામાં તમને ઘણો સમય લાગે છે. આવું બને છે? You make longer to do tasks that you were able to complete quite quickly before. You start lots of things but don't finish any. તમે એક સાથે ઘણું બધું વિચાર કરો છો, તમે ઘણા બધા કામ પૂરા કર્યા વગર જ ડોન્ટ ફિનિશ એની, કોઈ ઘણા બધા કામ પૂરા કર્યા વગર જ તમે ઘણા બીજા અન્ય કામો હાથ ધરો છો. એક લેસન 3 હોમવર્ક ભેગું થયું હોય, એકાઉન્ટ, સ્ટેટ, ઇંગ્લિશ, તો એકાઉન્ટનું અડધું કરશે, સ્ટેટનું અડધું કરશે, ઇંગ્લિશનું અડધું કરશે, આવું થાય છે? સમજાય છે? તમે કોઈ કામ પૂરા કર્યા વગર જ ઘણા કામ હાથ કરો છો. જો આ રસ્તાઓમાંથી તમે કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો, તમે આ જે રસ્તાઓ આપ્યા છે, આ જે વિચારો આપ્યા છે, એમાંથી તમે આમાંથી જે 1 2 3 4 5 6 રસ્તાઓ જે છે એમાંથી તમે કોઈ એકમાં પસાર થાવ છો? આવું તમને વારંવાર થાય છે? શું કે તમે એકાગ્રતા કેળવી શકતા નથી, તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે, મગજમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પણ એક તમે ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી. આ દિવસોમાં તમે નિર્ણય લ્યો તેવી સ્થિતિમાં નથી હોતા, જે તમારા સ્વભાવથી અલગ હોય છે. તમારો સ્વભાવ બીજો હોય, તમારો સ્વભાવ હસમુખો હોય, પણ તમે નકરા ખીજાતા તો ચીડાતા તો એવું થાય. તમે કોઈ પણ કામ જે છે એ 10 મિનિટમાં પતાવી શકો છો, એ કામ પૂરું કરવામાં તમને અડધી કલાક થાય છે, 30 થી 35 મિનિટ થાય છે. જે પ્રશ્ન જે છે એ સાવ નાનો છે અને તમે 5 વાર વાંચો ને યાદ રહી જાય છે, 5 મિનિટમાં યાદ રહી જાય છે, જે તમને પાકો કરવામાં 15-20 મિનિટ થાય એવું બને છે. તમે કોઈ પણ કામ પૂરા કર્યા વગર ઘણા બીજા કામ હાથ ધરો છો, આવું થાય છે? ઇફ યસ, જો હા, આ રસ્તાઓમાંથી જો તમે કોઈ પણ એકમાં સામેલ હો, પ્રતિક્રિયા આપતા હો, તો then it gives a sign of mental stress present in you. તો તમારામાં માનસિક તણાવની નિશાની છે, તો તમે માનસિક તણાવથી પીડાઈ રહ્યા છો. મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, તો તમારામાં શું છે? માનસિક તણાવ જે છે, તમારે માનસિક તણાવની નિશાનીમાં છો, તમે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો. જો આ 6-7 જે રસ્તાઓ આપ્યા છે એમાંથી જો તમે પસાર થતા હો, તો તમે કેવા છો? માનસિક તણાવમાં. The better you deal with stress, the better you deal with stress, જો તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો, the less your mental capacity will be affected, તેટલી જ તમારી માનસિક ક્ષમતા જે છે તે
ઓછી અસર થશે, તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. જો તમે જેટલી સારી રીતે તણાવને ઉકેલશો, જેટલી સારી રીતે તમે તણાવમાંથી દૂર થશો, તેટલી જ તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે, મન ઉપર ઓછી અસર થશે. તમે ઝડપથી તણાવને ઉકેલશો તો મન ઉપર તેની અસર કેવી થશે? ઓછી થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself. If your mental capacity has already started to suffer due to stress, છેલ્લેથી કરવાનું છે. If your mental capacity, જો તમારી મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, તમારા તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર જો અસર થવાની શરૂ થઈ ગઈ હોય, ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, તો નીચેની કસરતો વિલ હેલ્પ યુ, તમને મદદ કરશે, બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ, જે તમને તમારા તણાવનું નિયમન કરી તમારી જાતને સંતુલન કરવામાં મદદરૂપ કરશે. રેઝિલિયન્સ, તાકાત, લવચિકતા. તો શું કહે છે કે જો તમે તણાવને લીધે માનસિક ક્ષમતા પર અસર થઈ ચૂકી હોય, તમારી તણાવને લીધે જો માનસિક ક્ષમતા જે છે તેની ઉપર અસર થઈ રહેતી હોય, થવાની શરૂ થઈ ગઈ હોય, માથું ભારે ભારે લાગવું, માથું દુખવું, ઊંઘ ન આવી, આ બધી તણાવને લીધે માનસિક ક્ષમતાની અસર છે. જો તેવું બધું શરૂ થઈ ગયું હોય તો જે નીચે આપેલી જે એક્સરસાઇઝ જે છે તે તમારું તણાવમાંથી લવચિકતા લાવશે, તણાવમાં નિયમન કરશે, તણાવનું નિયમન કરશે અને તમારી જાતને શું કરશે? સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. આભાર.